મિત્રો, જો તમે દિલ્હી NCR થી મહાકુંભ મેળામાં જવા ઈચ્છી રહ્યા છો અને ત્યાં જઈ શ્રદ્ધાથી ડૂબકી મારવા ઈચ્છી રહ્યા છો તો તમારે પ્રયાગરાજ પહોંચવાના માર્ગ વિશે જાણવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com ઉપરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ધાર્મિક સ્થળોના પોતપોતાના અલગ અલગ રિવાજો હોય છે અને તેમના દર્શનનું અલગ પ્રકારનું મહત્વ પણ હોય છે. ઘણા બધા લોકો પોતાના ઈષ્ટદેવી દેવતાઓને ભજવા માટે તેમના ધાર્મિક સ્થળો પર પહોંચી જઈને પૂજા અર્ચના કરતા હોય છે. તો આપણે સૌ કોઈએ નામ તો સાંભળ્યું જ હશે અને એ છે કુંભ મેળો. તો મિત્રો, જો દિલ્હીથી મહાકુંભ પ્રયાગરાજ જવું હોય તો તમે કઈ રીતે પહોંચશો? મિત્રો, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજનારો કુંભ મેળો જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જો તમે પણ આ કુંભ મેળામાં જવા ઈચ્છી રહ્યા છો તો આ વિડીયો આપના માટે છે. મિત્રો, જો તમે દિલ્હી NCR થી મહાકુંભ મેળામાં જવા ઈચ્છી રહ્યા છો અને ત્યાં જઈ શ્રદ્ધાથી ડૂબકી મારવા ઈચ્છી રહ્યા છો તો તમારે પ્રયાગરાજ પહોંચવાના માર્ગ વિશે જાણવું જોઈએ. મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હીથી પ્રયાગરાજ સુધી ઘણી બધી ટ્રેનો છે જે અવેલેબલ છે અને દોડતી હોય છે. હવે જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો લગભગ 6 થી 10 કલાક જેટલો સમય તમને થશે. ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં લગભગ 6 થી 10 કલાકમાં તમે દિલ્હીથી પ્રયાગરાજ પહોંચી શકો. હવે નવી દિલ્હીથી પ્રયાગરાજ વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન વારાણસી વંદે ભારત એક્સપ્રેસ છે. દર્શક મિત્રો, હવે ઘણા લોકો એવા હશે કે જેમને પ્રયાગરાજ જવું તો છે પણ થોડું બજેટની ટેન્શન છે. જો તમે ઓછા પૈસામાં પ્રયાગરાજ પહોંચવા ઈચ્છી રહ્યા છો તો તમારા માટે ટ્રેન અથવા બસનો રૂટ સૌથી સારો સાબિત થઈ શકે, અથવા એમ પણ કહી શકાય કે આ વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે. તમારી જાણકારી માટે તમને એ પણ જણાવી દઈએ કે દિલ્હીથી પ્રયાગરાજ સુધી ઘણી બધી બસો સરકારી અને ખાનગી પણ દોડતી હોય છે. તો જો દિલ્હીથી પ્રયાગરાજ સુધીની બસોની વાત આપણે કરીએ તો એના માટે પણ તમારે સમય જોવો પડશે. દિલ્હીથી પ્રયાગરાજ સુધીની બસની મુસાફરી 8 થી 10 કલાકની લાંબી હોઈ શકે. હવે જો તમે સમય બચાવવા ઈચ્છી રહ્યા છો, ઝડપથી પહોંચવા ઈચ્છી રહ્યા છો તો તમે ફ્લાઇટ બુક કરી શકો અને માત્ર 2 જ કલાકમાં દિલ્હીથી પ્રયાગરાજ સુધી પહોંચી શકો છો. તો દર્શક મિત્રો, કુંભ મેળો પોતાની રીતે પોતાનામાં એક અલગ મહત્વ ધરાવે છે. ઘણા બધા લોકો આ કુંભ મેળામાં દર્શનાર્થે પહોંચે છે, કુંભ મેળાનો આનંદ લેતા હોય છે અને શ્રદ્ધાથી ડૂબકી પણ લગાવતા હોય છે. જો મિત્રો તમે પણ દિલ્હીથી મહાકુંભ પ્રયાગરાજ જવાનું વિચારી રહ્યા છો અને એ વચ્ચે કંઈ અસમંજસ અનુભવી રહ્યા છો તો તમે તમારી ફેસિલિટી અનુસાર આવા વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.